ચેપ્ટર નંબર 3 શું છે નામ ચેપ્ટર નંબર 3 ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ હવે ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો એટલે એઝ પર ધ એગ્રીમેન્ટ ઓફ પાર્ટનરશિપ bid now onwards partners want to change their profit sharing ratio barabar so when they want to change their profit sharing ratio the partnership bid old partnership bid comes to an end and new partnership bid arises. So old partnership bid comes to an end. Partnership end નથી થતી. તમે પાર્ટનરશિપ બીડમાં લખ્યું છે the profit sharing ratio is 2:1. Now they want to distribute the profits equally. તો old જે 2:1 માં કર્યું તો old bid comes to an end. તો હવે આપણે નવી bid કરવી પડે. બરાબર means old partnership bid comes to an end and new partnership bid exists. તો અહીંયા એ જ શોધવાનું છે. શું શોધવાનું કે નવો P&L રેશિયો કયો. હવે સપોઝ તમે આ લોકો બે જણા રોજ નીચે પિઝા ખાય છે ડોમિનોઝ બરાબર ડોમિનોઝના નાના પિઝાના 4 પીસ હોય હા એટલે આ બે એક ખાય ને આ બીજા ખાય એટલે બંને ઇક્વલી ખાય છે આ 2 પીસ ખાય અને આ 2 પીસીસ ખાય. હવે કૃષ્ણ એવું કહે છે કે મારે કાલથી એક પીસ ઓછો ખાવો છે બરાબર એટલે હું કાલથી એક જ પીસ ખાઈશ. તો પિઝાના પીસ 3 નથી થઈ જવાના. પિઝાના પીસ કેટલા રહેવાના છે 4 પીસ જ રહેવાના છે પિઝામાં. તો શું થશે આ કેટલા ખાશે હવે 3 બરાબર. શું થયું ખબર પડી હા તમારા પીસ તો 4 જ રહ્યા પણ શું થયું એકે જ આને શું કર્યું સેક્રિફાઈસ કર્યું અને આને શું કર્યું ગેઇન કર્યું. ખરું આવું હા એટલે whenever there is a change in profit sharing ratio one partner will gain while other will sacrifice. ટોટલ પ્રોફિટ તો એટલો જ રહેશે પ્રોફિટ ચેન્જ થોડો થશે આમાં. કન્સેપ્ટ ખબર પડી ગઈ હા. the old partnership bid comes to an end. પાર્ટનરશિપ તો છે હજુ પાર્ટનરશિપ એન્ડ નથી થઈ. પાર્ટનરશિપ bid નવી બની છે જૂની પતી ગઈ અને હવે નવો એગ્રીમેન્ટ થશે બરાબર. તો અહીંયા શું થશે one partner will sacrifice while other will gain. Done? Okay. તો હવે આપણો અને કન્સેપ્ચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ પરથી તમારું ખરું પાર્ટનરશિપ એટલે થર્ડ ચેપ્ટર ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો છે, ફોર્થ ચેપ્ટર એડમિશન ઓફ અ પાર્ટનર, ફિફ્થ રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર, સિક્સ્થ ડેથ ઓફ અ પાર્ટનર અને સેવન્થ ડિઝોલ્યુશન ઓફ ધ ફર્મ. બરાબર. તો ડિઝોલ્યુશન નહીં પણ 4, 5, 6 એ 3 ચેપ્ટર માટે ચેપ્ટર થર્ડ ઇઝ અ બેઝ. જો ચેપ્ટર 3 આવડશે તો જ બાકીનું બધું આવડશે બરાબર. એટલે અકોર્ડિંગ ટુ મી ચેપ્ટર 3 ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ઓફ યોર પાર્ટનરશિપ. ચેપ્ટર 1 તો ખરો જ એ તો છે જ પણ એના સિવાય ચેપ્ટર 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ચલો કયો છે ફર્સ્ટ સમ 4. ચલ પાછળ એક જીવા partner sharing rate, profits and losses in the ratio of 5:4:1. Calculate new profit sharing ratio, sacrifice ratio and gaining ratio in each of the following cases. બરાબર. હવે તમને શું પૂછ્યું છે આપણે ઓરલી જોયા. શું જોયું કે એક જણે સેક્રિફાઈસ કર્યો અને બીજાએ
ગેઇન કર્યો, બરાબર. તો આપણો ન્યૂ રેશિયોની ફોર્મ્યુલા શું થાય? ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ સેક્રિફાઈસ. અને તમારે સમજવું હોય તો A અને B જોડે 30 ચોકલેટ્સ છે અને B જોડે 20 ચોકલેટ્સ છે. ટોટલ કેટલી ચોકલેટ્સ થઈ? 50 ચોકલેટ્સ થઈ. હવે A ને અને B ને, બરાબર. હવે નવો રેશિયો કરવો છે. આમાં તમને પાછું ચલો 10 કરીએ એટલે 40 થઈ. હવે A અને B ને સરખો રેશિયો કરવો છે, ઇક્વલ. હા, ઇક્વલ કરવો છે એટલે આને 20 થઈ, આને 20 થઈ. તો આને શું થયું? ગેઇન થયો. કેટલાનો? સેક્રિફાઈસ થયો અને આને ગેઇન થયો 10. આને જેટલો સેક્રિફાઈસ કર્યો એટલો જ આને ગેઇન કર્યો. તો તમારા ન્યૂ રેશિયોની ફોર્મ્યુલા શું થઈ? ઓલ્ડ રેશિયો માઇનસ સેક્રિફાઈસ અથવા તો પ્લસ ગેઇન. આવું થયું. સેક્રિફાઈસ હોય તો માઇનસ કરો તો નવો આવ્યો, ગેઇન હોય તો પ્લસ કરો તો નવો આવ્યો. હવે અહીંયા 30 અને 10 એ શું છે? નંબર છે. આપણે આખા ચેપ્ટરમાં રેશિયોથી કામ કરીશું. તો 3 રેશિયો શું આવ્યો? 3:1 આવ્યો. આ કયો રેશિયો આવ્યો? ઓલ્ડ. આ 20:20 કયો રેશિયો આવ્યો? ન્યૂ. એટલે 1:1, બરાબર. તો આ એ લોકોનો સેક્રિફાઈસ અને ગેઇન છે. 10 અને 10. અહીંયા આ તમારા નંબર 30 અને 10 they may change. તમારે 3:1 છે તો તમે 60 અને 20 પણ લઈ શકો, તો પણ રેશિયો તો 3:1 જ આવ્યો. તમે 1:1 છે, તમે 100 અને 100 કરો, રેશિયો તો 1:1 જ આવ્યો. એટલે રેશિયો અહીંયા હવે નથી ચેપ્ટર્સમાં. તમારે ડિસ્ટિંગ્વિશ કરવાનું છે કે what do you mean by sacrifice is a number. એને કેટલો સેક્રિફાઈસ કર્યો? 10. 10 is a number. પણ રેશિયો એ રેશિયો છે અને સેક્રિફાઈસ અથવા ગેઇન એ શું છે? એ નંબર છે, બરાબર. પહેલો સ્ટેપ આ છે તમારો. હવે આપણે આમાં જઈએ. અચ્છા, આ તમારી ફોર્મ્યુલા છે. ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ સેક્રિફાઈસ અથવા તો પ્લસ ગેઇન. ચલો હવે ફર્સ્ટ કેસ શું કીધો? Case 1. As per new arrangement, C acquires 1/5 share from A. C acquires 1/5 share from A. બરાબર. હવે આવી રીતે છે તો આનું ટોટલ કેટલું થયું? 10. તો રેશિયો કેવી રીતે લખીએ? આવું લખીએ. હા, હવે આપણે અત્યારે તમને પહેલી 1-2 વાર આવું સમજાવું કે એની જોડે 50, 40 અને 10 ચોકલેટ્સ છે. તો હવે શું કહે છે? C acquires, આ ક્યાં પત્યો? C acquires 1/5 share from A. તો આપણને ખબર છે શું કરીએ? શું કર્યું? 1/5 કોનો કરીશું? 50 નો. 50 into 1/5 એટલે 10. તો એ 10 કોને મળશે? +10. અને આ -10 કરશે તો આનો 40, આનો 40, આનો 20.
તો તમારો રેશિયો લો તો શું આવ્યો? આવે છે આન્સર? તો શું ગડબડ કરી? ચાલો ओल्ड रेशियो माइनस सैक्रिफाइस हाँ इसमें न्यू આ નંબર લીધો છે આપણે રેશિયો ને न्यू रेशियो એટલે તો આપણે તમે સમજવામાં આઉટ સમજ્યા? એક મિનિટ પોઝ કરી દો. 100 તો 100 ના 1/5 એટલે 20. આ બધું છે જ નહીં. આ શું મીનિંગ કરી તમે અહીંયા? તમારે ફરી સેન્ટેન્સ વાંચો. as per As per new agreements, he acquires 1/5 share from it. ફ્રોમ છે. આ શું કર્યું? a નો 1/5 ઓફ a કર્યું આપણે. તો અહીંયા ઓફ અને ફ્રોમ માં ડિફરન્સ કરવો પડશે. સમજણ પડી? હા, પહેલા તો આપણને આ સાચું જ લાગ્યું, પછી શું થયું? from a ખોટો આવ્યો. ફ્રોમ a એટલે ટોટલ કેટલા છે? 20. તો a કેટલા આપશે? 20 અને આને કેટલા મળશે? 20. હવે રેશિયો શું થયો? 3:4:3 રેશિયો આવ્યો તમારો. સમજણ પડી? એટલે હવે દરેક સમમાં આપણે શું જોવું પડશે? ઓફ અને ફ્રોમ. ઓફ હોય એટલે પહેલું મલ્ટીપ્લાય થાય, પછી માઇનસ થાય. ઓફ હોય એટલે શું થશે? પહેલું મલ્ટીપ્લાય થશે, પછી માઇનસ થશે. અને ફ્રોમ એટલે ડાયરેક્ટ માઇનસ થશે. બરાબર? હવે દરેક વખતે આપણે આવી ફિગર્સ તો લેવાના નથી ચોકલેટ્સની. આપણે ડીલ વિથ ફ્રેક્શન્સ. તો આનું ટોટલ કેટલું છે? 1. બરાબર? અહીંયા શું કર્યું? સેમ મેથડ અહીંયા કરીશું. 100 into 1/5, 1 into 1/5 એટલે કેટલા આવ્યા? 1/5. 1/5 એટલે 20 ચોકલેટ્સ આવી. તો આપણે શું કર્યું? આ 10 એ શું થયો? સેક્રિફાઈસ. તો આપણે પહેલો સેક્રિફાઈસ એનો 5/10 minus 1/5 એટલે કેટલું આવ્યું? 3/10. આને કઈ ના કર્યું અને આને મળ્યું પ્લસ 1/5 એટલે કેટલું આવ્યું? 3/10. એટલે તમારો રેશિયો આવ્યો 3:4:3. આ કયો રેશિયો આવ્યો? ન્યુ. સમજણ પડી? હા, ધીસ ઇઝ વેરી બેઝિક. ખબર પડી? ઓફ હોય એટલે પહેલું શું કરવું પડે? મલ્ટીપ્લાય, પછી માઇનસ. અને ફ્રોમ છે તો ડાયરેક્ટ માઇનસ. ડન. ચેક કરું. न्यू रेशियो के फॉर्मूला कहाँ पे है? ओल्ड रेशियो माइनस सैक्रिफाइस या फिर प्लस? આ કર્યું ને, તમારો સેક્રિફાઈસ 1/5 થયો, अच्छा તો માઇનસ સેક્રિફાઈસ ને આને ગેઇન કર્યું એટલે પ્લસ કર્યું. આવા સમ કોઈ પૂછવાનું નથી તમને. ધીસ ઇઝ બેઝિક વન. ચલો, શું હતું ફરી? A, B અને C 5:4:1. એટલે આપણે કાયમ શું લખીશું? આવું જ લખી દઈશું. એટલે આપણને ઈઝી રહે. આ કયો રેશિયો થયો? ઓલ્ડ. ચલો નેક્સ્ટ. As per new agreements, he acquires 1/5 share equally from A and B.
C acquires 1/5 share equally from A and B. ચલો આપણે શું લીધું હતું અહીંયા 50 40 અને 10 એટલે કેટલા થયા 100. 1/5 લેવો છે C ને 1/5 એટલે ઇન્ટુ 15 કર્યું એટલે કેટલા આવ્યા 20. એ કેવી રીતે લે છે ઇક્વલી ફ્રોમ A and B. એટલે શું કર્યું ચલો 1/5. એટલે શું કર્યું 20 ઇન્ટુ 1/2 20 ઇન્ટુ 1/2 તો 10 આવ્યા. હવે આ 10 એ શું છે સેક્રિફાઈસ ઇઝ અ નંબર. 10 એ શું છે સેક્રિફાઈસ છે અને ઓલવેઝ સેક્રિફાઈસ ઇઝ અ નંબર. તો 1 ઇક્વલી એટલે 1:1. તો 1:1 એ શું છે સેક્રિફાઈસ રેશિયો છે. તો સેક્રિફાઈસ રેશિયો અને સેક્રિફાઈસ વચ્ચે ડિફરન્સ છે. સમજણ પડી? એ અહીંયા સમજવો જ પડે કે 1:1 આ 1:1 તો 1:1 રેશિયો આવ્યો. હવે સેક્રિફાઈસ તો અહીંયા 100 છે તો 10 આવ્યો. 1000 હોય તો 100 આવે. 500 હોય તો બરાબર. એટલે તમારી ફિગર ચેન્જ થશે પણ રેશિયો શું આવ્યો 1:1. આ સમજણ પડી? હવે આ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે પણ શેમાં કરવાની ફ્રેક્શનમાં. બરાબર. તો શું કર્યું અહીંયા આનું ટોટલ 1 આવ્યું. 1 ઇન્ટુ 1/5 એટલે 1/5. 1/5 એટલે તમારા 20 આવ્યા. એ કેવી રીતે આપશે ઇક્વલી ફ્રોમ A and B. એટલે શું કર્યું 1/5 ઇન્ટુ 1/2 1/5 ઇન્ટુ 1/2 એટલે 1/10 અને 1/10 શું થયું સેક્રિફાઈસ થયું. સમજણ પડે છે? હા થોડુંક અઘરું લાગશે કારણ કે we are dealing with fraction but in each and every chapter we need to deal with these things. તો તમારે આ શીખવું જ પડશે. બરાબર. હવે અહીંયા આપણી ફોર્મ્યુલા શું છે આ કર્યું. હવે આપણી ફોર્મ્યુલાને રબ કરું નીચેનાને. તો તમારે લખવું હોય તો લખી દો. આ લખશો તો તમને ક્લેરિટી વધારે આવશે તમારે સમજવા માટે. ધીસ ઇઝ ફોર અન્ડરસ્ટેન્ડિંગ. આવી રીતે તમે સમ તો નહીં જ કરી શકશો. કે આપણે સેમ આ જ વસ્તુ અહીંયા કરીએ છીએ. સેમ આ સમજણ પડશે તો આ પડશે જ. આ નહીં પડશે તો આ નહીં પડે. કરું રાવ હવે. તો હવે આપણી ફોર્મ્યુલા શું છે ન્યુ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ સેક્રિફાઈસ પ્લસ ગેઇન. બરાબર. તમારે આખી લખવી પડશે. અહીંયા સેક્રિફાઈસ રેશિયો નથી લખતા આપણે સેક્રિફાઈસ લખીએ છીએ. there is a difference between sacrifice. આ સેક્રિફાઈસ છે અને 1:1 એ સેક્રિફાઈસ રેશિયો છે. લખજો આવું દરેક સમમાં લખજો તો જ યાદ રહેશે નહીં તો ભૂલી જ જશો. હજુ આ ચેપ્ટરના ઈઝી છે. 4th ચેપ્ટરના શોર્ટ સમ્સ ટફ પડશે. હવે ન્યુ રેશિયો અહીંયા તમે આવું લાઇન્સ ડ્રો કરી દો તો ઇટ વુડ બી બેટર કે A નો ન્યુ રેશિયો. આ ન્યુ રેશિયો અહીંયા બહાર આવી જાય તો અહીંયા જ A નું થશે. તો A નું કેટલું છે જૂનું 5/10. A શું કર્યું સેક્રિફાઈસ કર્યો ને A એટલે -1/10. B એ શું કર્યું સેક્રિફાઈસ કર્યો અને C એ શું કર્યું કેટલા 2/10 તમે લખી શકો. તો શું આવ્યું ન્યુ રેશિયો એટલે 4:3:3 થયું. સમજણ પડે છે?
જઈએ આગળ. હજુ છે ને થર્ડ. હા થયું તારે? સમજણ પડે છે? નહીં સમજણ પડતી હોય તો ફરી પૂછો, ફરી સમજાવીશ. કારણ કે આ બેઝ છે તમારો. દરેક સમમાં આવવાનો જ ન્યૂ રેશિયો ફાઇન્ડ કરવાનો છે. હવે પછીના દરેક સમમાં આવશે ન્યૂ રેશિયો અથવા તો સેક્રિફાઈસ, બેમાંથી એક આવવાનું છે. ડન? હવે શું કહે છે? As per new agreement, A, B and C will share future profits and losses equally. ઇક્વલી. ચલો ન્યૂ રેશિયો આપી દીધો. આ ઓલ્ડ રેશિયો છે, અહીંયા ન્યૂ રેશિયો આપ્યો. ઇક્વલી એટલે તો હવે ફાઇન્ડ શું કરવાનું તમારે? સેક્રિફાઈસ અથવા ગેઇન. તો આપણે ન્યૂ રેશિયોની ફોર્મ્યુલા શું કરી? ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. તો સેક્રિફાઈસની ફોર્મ્યુલા શું થાય? સેક્રિફાઈસની ફોર્મ્યુલા શું થાય? ન્યૂ રેશિયો માઇનસ ઓલ્ડ રેશિયો. હશે સેક્રિફાઈસની ફોર્મ્યુલા? સાઇડ ચેન્જ કરી દો એટલે. હા હવે ન્યૂ રેશિયો કેટલો છે? 1/3 માઇનસ 5/10, 1/3 minus 4/10, 1/3 minus 1/10. અહીંયા પ્લસ નહીં આવવું જોઈએ કેમ કે ગેઇન પણ તો છે. ભલે ને ભાઈ, કરને પણ આ ફોર્મ્યુલા સાચી છે ને? એલસીએમ લો. એકવાર શીખવાડીશ એલસીએમ લેતા, પછી નહીં શીખવાડું. 30 આવ્યો. જરૂરી નથી કે એલસીએમ એટલે તમે એલસીએમ જ લો. બરાબર, બંનેને મલ્ટીપ્લાય કરીને પણ અહીંયા મૂકી શકો એટલે 30 આવશે. હે? તો આપણે મેમ નેગેટિવમાં આવે છે. હા ભલે ને આવે, ફોર્મ્યુલા સાચી છે. કેમ? તમારી શું છે? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. પ્લસ આ ગેઇન બાજુ પણ તો છે. ઓલ્ડ માઇનસ બરાબર. હું 2 વાર પૂછું છું. ના, તો પછી બધા હા કે એટલે આપણે કેમ હા કહેવાની? ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો. તે મને ઊંધું પૂછ્યું. હા હા, એવું નથી કીધું કે આવું લખો. હા હું એવું પૂછતી હતી કે ન્યૂ મેં શું કીધું? ન્યૂ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ. તો સેક્રિફાઈસની ફોર્મ્યુલા શું? કેમ તમે નહીં ગણો? સિમ્પલ વસ્તુ. આ ક્લાસમાં આટલા બધા બેઠેલા ને કોઈ એવું કામ જ ના કરે. હું તો આવું બહુ કરીશ. તો જ તમે વિચારશો, તો જ તમે કરશો. ચાલો, ઓલ્ડ શું છે? 5/10 minus 1/3, 4/10 minus 1/3, 1/10 minus 1/3. LCM 30. આ બેને મલ્ટીપ્લાય કરીને લખી દો. 10 કેટલા છે? 30. 3 10s. હવે આને ઉપર મલ્ટીપ્લાય કરવાનું, આને ઉપર કરવાનું. 5 3s 15, 10 1s 10. ફરી આમાં બતાવો. 10 3s 3 10s. આને આની જોડે મલ્ટીપ્લાય કરો, આને આની જોડે કરો. 4 3s 12 minus 10 1s 10. અહીંયા 30. 3 અને 10. 3 1s 3, 10 1s 10. સમજણ પડી? હવે 5/30, 2/30 minus 7/30 બ્રેકેટમાં આવશે. હવે તમે કઈ ફોર્મ્યુલા કરી? સેક્રિફાઈસની ફોર્મ્યુલાથી નેગેટિવ આવે એને ગેઇન કહેવાય. તમે અહીંયા ગેઇનની ફોર્મ્યુલા પણ યુઝ કરી શકો. ગેઇનની ફોર્મ્યુલા યુઝ કરીને માઇનસમાં આવે એને સેક્રિફાઈસ. બરાબર, કારણ કે એક પાર્ટનર ગેઇન કરશે તો બીજા સેક્રિફાઈસ કરશે જ. હવે અહીંયા તમારો સેક્રિફાઈસ રેશિયો શું આવ્યો?
5:2. સેક્રિફાઈસ રેશિયો શું આવ્યો? 5:2. ગેમનો રેશિયો પણ લખો. ના, એક જ જણ ગેઇન કર્યું છે. હા, તારે લખાઈ ગયું છે ને? તમે તો હું જાઉં ને રફ કરવા. As per new agreement, we acquire one-tenth share of A and 1.5 share of B. ફરી વાત શું લખ્યું? As per new agreement, we acquire one-tenth share of A and half share of B. 1/10 share of A દીવા. of A, of એટલે પહેલું મલ્ટીપ્લાય કરવાનું, તો 1/10 of A and 1/2 of B આવું લખીશું આપણે. ઓફ આવે ત્યારે આમાંથી એરો નીકળશે. એટલે હવે પહેલું શું ફાઇન્ડ કરવું પડશે? સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ 5/10 ઇન્ટુ 1/10 અને આનું 4/10 ઇન્ટુ 1/2. તો 5/100 અને 4/20 એ સેક્રિફાઈસ આવ્યું A અને B. સમજણ પડી? હા, હવે રેશિયો પૂછ્યો હોય કે સેક્રિફાઈસ રેશિયો શું છે, તો 5:4 થશે? ના, તો 1:4. 1:4. આપણે LCM જે ડિનોમિનેટર સરખા થવા જોઈએ તો જ તમે રેશિયો લઈ શકો. તો અહીંયા તમે કરી શકશો. કેટલું આવશે આ? 1/20. તો તમારો સેક્રિફાઈસ રેશિયો શું આવશે? 1:4. પણ આ શું છે? 1/20 અને 4/20 એ શું છે? સેક્રિફાઈસ છે. બંનેનો ડિફરન્સ સમજજો. હું દરેક સમમાં બોલીશ. હવે તમારે શું ફાઇન્ડ કરવું છે? ન્યૂ રેશિયો. તો ન્યૂ રેશિયો ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો પ્લસ ઓલ્ડ રેશિયો માઇનસ સેક્રિફાઈસ. તો ઓલ્ડ 5/10 તમારે આવી રીતે વર્ટિકલ લાઇન્સ ડ્રો કરી જ દેવાની. તમારી સ્કૂલ પણ આવું જ કરાવશે. એટલે આનું હવે એની અંદર જ થયું, આનું સી નું એની અંદર જ થશે. 5/10 માઇનસ 1/20, 4/10 માઇનસ 4/20 અને 1/10 પ્લસ 1/20 પ્લસ 4/20 થશે. આ બંને જે સેક્રિફાઈસ કર્યું એ આ ગેઇન કરશે. હા, તો આના કેટલા આવ્યા? 9/20 અને 4/20 અને 7/20. આને ગેઇન થયું ને હા, 7/20. એટલે શું આવ્યો તમારો રેશિયો? બરાબર, ડન. સમજણ પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. હજુ થોડુંક પોઝ કરી દે. Question number 5. Pranav, Karan and Raneen are partners sharing profits and losses in agreed ratio with effect from 1st April 2025. They agreed to share profit in the ratio of 3:4. To arrive at the new ratio, Rahim takes 1/5 share equally from Pranav and Karan. Calculate the old profit sharing ratio. ચલો, હવે શું પૂછ્યું આમાં? ઓલ્ડ પૂછ્યો અને ન્યૂ આપી દીધો. બરાબર. હવે ઓલ્ડ નથી આપ્યો તો કેવી રીતે ફાઇન્ડ કરીશું આપણે? આપણે પોઝ કરી દે.
અહીંયા સેક્રિફાઈસ આપ્યો તમને 1/5 ઇક્વલી, એટલે 1/5 ઇન્ટુ 1/2, 1/5 ઇન્ટુ 1/2, એટલે P અને K નો સેક્રિફાઈસ આવ્યો 1/10, 1/10. આને મળ્યું ગેઇન. ગેઇન એટલે જ્યારે સેક્રિફાઈસ લખીએ ત્યારે ગેઇનને માઇનસમાં લખી દો, અને ન્યુ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ સેક્રિફાઈસ, તો ઓલ્ડ ઇઝ ઇક્વલ ટુ ન્યુ પ્લસ સેક્રિફાઈસ. ચલો એના પછીનો કયો? 8. હા. X and Y are X, Y and Z are partners sharing profits and losses in the ratio 5:3:2. From 1st April 2025, they decided to share profits and losses equally. The partnership deed provides that in the event of any change in the profit sharing ratio, goodwill is to be valued at 2 years purchase of the average of the preceding 5 years. The profits and losses of the preceding year ended 31st March are 2021 બસ 70,000. હવે તમારે when there is a change in profit sharing ratio, there are many things you need to calculate. હવે સૌથી પહેલી તો ગુડવિલ આવશે. કેમ? આજે આપણે ગુડવિલ શોધીએ છીએ અહીંયા ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયોમાં. એ ગુડવિલ આપણે પરચેઝ ગુડવિલ નથી. હવે અહીંયા જ જોયું કે એક્સ વાય એન્ડ ઝેડ પાર્ટનર્સ છે, બરાબર? એ લોકોનો ઓલ્ડ પીએનએલ રેશિયો આ છે અને ન્યૂ આ છે. હવે ગુડવિલની શું જરૂર પડી? વાય ધેર ઇઝ અ નીડ ટુ વેલ્યુ ધ ગુડવિલ. આ ત્રણેય જણે બિઝનેસ કર્યો ટુ એસ્ટાબ્લિશ ધ બિઝનેસ. ત્રણેયનો રેશિયો કેટલો છે? 5:3:2. સપોઝ ગુડવિલ વેલ્યુ કરી તમે ફોર્મની 1 લાખ વેલ્યુ કરી, તો દરેક જણ ભાગે તમે ફોર્મ વેચી દો. ફોર્મ વેચી દો તો ગુડવિલના પૈસા તો મળશે ને તમને. તો દરેક જણ જોડે કેટલા પૈસા આવશે? 50,000, 30,000, 20,000 આવશે. 1,20,000 કરો તો ફ્રેક્શન નહીં, તો કેટલા આવશે? 60, 36 અને 24,000 આવે દરેક જણ જોડે. હવે આ તમે ગુડવિલને વેલ્યુ નથી કરતા અને કોઈ ઇફેક્ટ નથી કરતા પાર્ટનર્સને. હવે સપોઝ એ લોકોનો પીએનએલ રેશિયો ચેન્જ થઈ ગયો અને 2 વર્ષ પછી ફર્મ વેચી દેવી છે, તો 2 વર્ષ પછી પણ સપોઝ ગુડવિલ આટલી જ રહે, તો દરેક પાર્ટનરને કેટલી મળશે? શું થયું? A suffers a loss at the cost of Y and Z, whereas goodwill અત્યાર સુધી મહેનત કોણે કરી વધારે? તો કે they shared in the profit sharing ratios 5:3:2. મહેનતના પ્રમાણે નક્કી હોય કે તમારા ફંડ્સના પ્રમાણે નક્કી હોય. This was agreed, but now it is equal. તો પાર્ટનર લોસ સફર નહીં કરે on the account of other partners. Goodwill is to be valued. હવે ડિફરન્સ શું આવ્યો? 20. मैम वो माइनस 20,000 बराबर नाम हाँ. तो सैक्रिफाइस है, ठीक है. હા, અને અહીંયા શું આવશે? 60. બરાબર? હવે આવું આપણે આવું નથી કરવું. સમ આવું તમને ટીએસ કરવાની ના કહેશે. શું કહેશે કે મેં શું કર્યું? આ ઓલ્ડ રેશિયોમાં આપી દીધી અને ન્યૂ રેશિયોમાં મેં પાછી લઈ લીધી ગુડવિલ. મેં એવું કર્યું because goodwill is not shown in the books of accounts. This is self-generated goodwill. It is not shown in the books of accounts. આપણે કેલ્ક્યુલેટ કરી છે ને માટે ડ્યુ ટુ ચેન્જ ઇન પ્રોફિટ શેરિંગ રેશિયો. એટલે મેં ઓલ્ડ રેશિયોમાં આપી અને ન્યૂ રેશિયોમાં પાછી લઈ લીધી. બેલેન્સ શીટમાં ગુડવિલ 0 થઈ ગયું.
પણ હવે આટલું બધું લાંબુ આપણે નથી કરવું, તો અહીંયા હું સેક્રિફાઈસ ફાઇન્ડ કરું છું. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ માઇનસ ન્યુ. ચલો, તો ઓલ્ડ માઇનસ ન્યુ એટલે સેક્રિફાઈસ શું થયો અહીંયા નીચે લખી દેવાનું છે આપણે. 5/10 minus 1/3, 3/10 minus 1/3, 2/10 minus 1/3. એટલે 5/30 આવ્યું, minus 1 minus 1/30 minus આવ્યું, 4 minus 4/30 આવું આવ્યું. હા, હવે હું એને મલ્ટીપ્લાય કરું છું ગુડવિલ ઓફ ધ ફર્મ એટલે 1,20,000. હું આ દરેકને મલ્ટીપ્લાય કરું છું ગુડવિલ ઓફ ધ ફર્મ થી. તો શું આવ્યું અહીંયા? 20,000. અહીંયા અને અહીંયા આ જ આન્સર આવ્યો. બરાબર, સમજણ પડી? એટલે આપણે આ મેથડ નથી બતાવવાની, અમે તમને સમજાવી કે જે તમે આ મેથડ કરીશું આપણે, પણ આ મેથડ ક્યાંથી આવી ને કેમ કરવી પડી, તો અહીંયાથી સમજણ પડી ને કે ઓલ્ડ ગુડવિલમાં નહીં આપો તો શું થાય? પાર્ટનરને લોસ સફર કરવો પડે પછીથી. તો એટલે આપણે ગુડવિલને વહેંચી દેવી છે, વેલ્યુ કરીને વહેંચી દેવી છે. એને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં લખવી નથી. એ કેવી રીતે વહેંચીશું? પૈસા તો છે નહીં ફર્મ જોડે, તો કે એક પાર્ટનર બીજા પાર્ટનરને આપી દેશે. Always the gaining partner compensates the sacrificing partner by the way of goodwill. આ લોકોએ ગેઇન કર્યું અહીંયા. આપણે સેક્રિફાઈસ ના રેશિયો ફાઇન્ડ કરીએ છીએ, તો જે માઇનસ માં આવે એ ગેઇન કરે. કોણે ગેઇન કર્યું? y અને z એ ગેઇન કર્યું. તો y અને z હવે પછીના પ્રોફિટમાં ગેઇન કરશે x કરતા. બરાબર, તો જે જૂના પ્રમાણે જે ગુડવિલ છે એ કોને વધારે, કોનો હક છે? x નો, તો x ને આપશે. મીન્સ ઓલવેઝ લખો તમારી નોટ્સમાં, પછી બીજી નોટ્સ તો હશે લખાવી છે, પણ આ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ચેપ્ટરમાં એક કન્સેપ્ટ છે. Always the gaining partner compensates the sacrificing partner by the way of goodwill. Always the બહુ વાર બોલું છું. Gaining partner compensates the sacrificing partner by the way of goodwill. એટલે ગેઇનિંગ પાર્ટનર ડેબિટ થશે અને સેક્રિફાઈસ જે કરે એ ક્રેડિટ થાય. બરાબર, ગેઇન કોણે કર્યું? આ બે કર્યું, એટલે આ બે ડેબિટ થશે અને આ ક્રેડિટ થશે. બરાબર છે. હવે આ સમમાં તમારે ગુડવિલ ફાઇન્ડ કરવાની કીધી છે. કઈ મેથડ થી શોધો? આપણે મેથડ શીખ્યા, 4 ગુડવિલની મેથડ શોધ્યા. વિગા આજે ક્યાં છે તું? યુ આર નોટ હિયર ટુડે. હા, આપણે 4 મેથડ શીખ્યા. હા, એવરેજ, સુપર, કેપિટલાઇઝેશન ની 2. અહીંયા કઈ મેથડ પૂછી છે? એવરેજ. બરાબર, આવડે છે ગુડવિલ કાઉન્ટ કરતા? ચલો કાઉન્ટ કરો ગુડવિલ. હા, એની ઉપરના સ્ટેપથી. હા, એટલે 5/31. આ તો એલસીએમ લીધો મેં. ઓકે, અને 120. આ એલસીએમ લીધો. 5/30 -1/30 -4/30 આનો એલસીએમ લીધો. ઓકે. એને શેનાથી મલ્ટીપ્લાય કરવાનો? ગુડવિલ ઓફ ધ ફર્મ. એ હવે તમે શોધશો. અમે ખાલી ઇમેજિનરી ફિગર્સ લીધી. હા, તમે હવે શોધો તમારી ગુડવિલ. અને આ ગુડવિલ ફાઇન્ડ કરો એ રફ વર્ક નથી.
હા હા તમારી ગુડવિલ કેટલી આવી 90. તો અહીંયા મલ્ટીપ્લાય કર્યું આવી જ રીતે તમારું આખું ટેબલ લાંબુ કરો. ખાલી a નું શોધો, x નું શોધો, y નું શોધો. સ્કૂલ એવું કરાવે એવું નથી કરવું. આપણે આ જ રીતે વર્કિંગ કરવું છે બોર્ડમાં પણ. ધીસ ઇઝ ધ વે. ચલો કેટલા આવ્યા 15,000 3,000 માઇનસ આવ્યા 12,000 ટોટલ 0 થવું જ જોઈએ. હવે જર્નલ લખો. જર્નલ નું આખું ફોર્મેટ ડ્રો થશે. ડેટ, particulars, LF, debit, rupees, credit, rupees. આવો સમ આવશે 2 માર્કનો. 2 માર્કમાં બધું કરવાનું. હવે मैम गुडविल के अगर करते हैं तो वर्किंग नोट बोल दें ना, मतलब लाइक ऐसे हेडिंग डालने तो नहीं कुछ डालने की जरूरत, आई डोंट फाइंड एनीथिंग फॉर दैट. कुछ जरूरत नहीं है. This is a part of your sum. चलो कई डेटे चेंज करवी છે એ લોકોને. ડેટ આપી છે સમમાં. 1 April 1st April 2020. એટલે ડેટ લખો 1/4/25. જ્યાં ડેટ આપી હોય ત્યાં લખવી પડશે. કોણ ડેબિટ થશે? જે માઇનસમાં આવ્યા. તમે કઈ ફોર્મ્યુલા યુઝ કરી? સેક્રિફાઈસ. ઓલવેઝ ધ ગેઇનિંગ પાર્ટનર કમ્પેન્સેટ્સ ધ સેક્રિફાઇસિંગ પાર્ટનર. કોણ ગેઇન કરે છે? આ બે ગેઇન કરે છે. તો જે ગેઇનિંગ પાર્ટનર ડેબિટ થશે. એટલે y's capital, z's capital, 2x capital. चलो चलो डन. नेक्स्ट 10. A and B are partners in a firm sharing profits in the ratio of 9. 9. Ram, Lakshman and Bharat, who are sharing profits and losses in the ratio of 5:3:2, decide to share profits and losses equally with effect from 1st April 2025. Goodwill of the firm is valued at 4,50,000. Goodwill is existing in the books at 75,000. Pass necessary journal entries to record the above change. valued at. તમારી નોટ્સમાં લખો valued at એટલે ન્યુ ગુડવિલ. valued at. અને ગુડવિલ Repeat કરો. valued at એટલે ન્યુ ગુડવિલ. અને appears in the books or exists in the books એટલે old goodwill. Old goodwill લખો. old goodwill, old ratio, old partners, capitals are debited. શું બધું જ થયું? old goodwill, old ratio, old partners, capitals are debited. Old ratio પછી Old goodwill, old ratio, old partners, capitals are debited. This should be on the tip of your tongue. બરાબર? Old goodwill એટલે the goodwill exists in the books. એટલે એ કઈ goodwill છે? Purchase goodwill. Now according to your accounting standard 24, always the purchase goodwill is shown in the books of accounts, but it is written off as soon as possible. બરાબર? એટલે બુક્સમાં નથી બતાવવાની. બુક્સમાં નથી બતાવવાની એટલે એને રાઇટ ઓફ કરવાની. તો રાઇટ ઓફ કરીએ કેવી રીતે? કોને પરચેઝ કરી? ઓલ્ડ પાર્ટનર્સે. તો એને કોણ લઈ જશે? ઓલ્ડ પાર્ટનર્સ. ગુડવિલ તમે જ્યારે પરચેઝ કરી ત્યારે અસેટ થઈ એટલે અસેટ ડેબિટ થઈ. હવે જ્યારે અસેટને રાઇટ ઓફ કરવી છે ત્યારે ગુડવિલ શું થશે?
ક્રેડિટ થશે તો જ રાઇટ ઓફ થશે. એટલે ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ લખો ત્યાં નીચે. એની જર્નલ શું થશે? ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટેડ ટુ ગુડવિલ. તો જ ગુડવિલ 0 થશે. થયું? હવે અહીંયા તમારી ઓલ્ડ ગુડવિલ કેટલી થઈ અને ન્યૂ ગુડવિલ કેટલી એ લખો બાજુમાં. સમ માંથી વાંચીને લખવું પડશે ને આપણી ઓલ્ડ ગુડવિલ કેટલી છે અને ન્યૂ ગુડવિલ કેટલી છે. Old 75. appears in the books એ કઈ ગુડવિલ થઈ? ઓલ્ડ. અને વેલ્યુડ એટ એ કઈ ગુડવિલ થઈ? ન્યૂ. તમે વેલ્યુ કરી. હવે નવી ગુડવિલ માટે કયો રેશિયો જોઈએ? સેક્રિફાઈસ. નવી ગુડવિલ માટે કયો રેશિયો જોઈએ? સેક્રિફાઈસ. ઓલ્ડ ગુડવિલ માટે કયો રેશિયો જોઈએ? ઓલ્ડ. ન્યૂ રેશિયો તો ક્યાંય જોઈશે જ નહીં આપણે. બરાબર? એટલે પહેલું શું ફાઇન્ડ કરીશું? લાઇન્સ ડ્રો કરો. સેક્રિફાઈસ ઇઝ ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો માઇનસ ન્યૂ રેશિયો. અહીંયા નીચે લખી દેવાનું તમારે. 5/10 minus 1/3, 3/10 minus 1/3, 2/10 minus 1/3, 5/30, 1/30 minus અને 4/30 minus એટલે આ લોકોએ ગેઇન કર્યું. આવું લખાઈ ગયું? હા, ખબર પડે છે? હવે આને શેની જોડે મલ્ટીપ્લાય કરવાનું? ગુડવિલ ઓફ ધ ફર્મ. એટલે કઈ ગુડવિલ? ન્યૂ ગુડવિલ. આને કઈ ગુડવિલ જોડે સેક્રિફાઈસ જોડે કઈ ગુડવિલ આવે? ન્યૂ. ઓલ્ડ ગુડવિલ, ઓલ્ડ રેશિયો, ઓલ્ડ પાર્ટનર્સ કેપિટલ્સ અકાઉન્ટ્સ આર ડેબિટેડ. આ આખું સેન્ટેન્સ યાદ રાખવું જોઈએ. આ બધા જ ચેપ્ટરમાં આવવાનું. તો સનત કેટલી છે વેલ્યુ ગુડવિલની ન્યૂ? 4,80,000. 4,50,000. એટલે કેટલા આવ્યા? માઇનસ અને અહીંયા માઇનસ. આવું આવ્યું? ચલો જર્નલ લખો. અહીંયા લાઇન્સ ડ્રો કરવાનું રાખજો પેન્સિલ થી. This working carries marks. જર્નલ નું ફોર્મેટ ડ્રો કર્યું તો કઈ ડેટ આપી છે? લખો ડેટ 1/4. हाँ मैम ओल्ड गुडविल को भी तो फिर हमको डिस्ट्रीब्यूट करना तो पड़ेगा. કરીશું ને જર્નલ માં ओके. લખીને એની જર્નલ ઓલ પાર્ટનર્સ કેપિટલ્સ ટુ ગુડવિલ લખાવ્યું ને. તમે હા. કીધું કે અમે લોકોને ગુડવિલ રાઇટ ઓફ કરવી છે, પણ કેમ? Because it is not in the interest of the business to show the goodwill in the balance sheet. Whenever there is a change in profit sharing ratio, the old goodwill is always written off. કેમ? मैं समझाऊँ. So that either partner won't suffer a loss on the so that other partner will gain the profit. બટ ઓલ્ડ ગુડવિલ તમે કયા પરચેસ કરી તો કયા રેશિયોમાં કરી અત્યારે ખબર પડશે. ચાલો પહેલી જર્નલ લખો. પહેલી જર્નલ લખીશું ઓલ્ડ ગુડવિલ ને રાઇટ ઓફ કરવાની. કેટલી છે ઓલ્ડ ગુડવિલ? તો કયા રેશિયોમાં થશે? ઓલ્ડ રેશિયોમાં. 5 એટલે આર્સ કેપિટલ ડેબિટ, એલ કેપિટલ ડેબિટ, બીસ કેપિટલ ડેબિટ ટુ ગુડવિલ. કરો આ રેશિયોમાં. તો ઓકે.
ratio all partners capitals are debited. So all partners capitals are debited, in which goodwill is distributed in all ratio. 75 all goodwill છે ને એને distribute કરો 5:3:2 માં. કેટલા લખ્યા? આના 15, આના 22, 500 અને આના 37, 500. બહુ વાર થઈ. અત્યારે આવું ના કરો તો દરેકને ઇક્વલી કરવું પડે પછી ફ્યુચરમાં. એવું તો ના થાય. બરાબર? So whenever there is a change in profit sharing ratio, all goodwill is written off. All goodwill is distributed among all partners, all ratio, and in the new balance sheet it is not shown. બરાબર? હવે શેની જર્નલ આની કરવી પડશે? L's capital, B's capital, 2R's capital. આ શેને માટેની કરી? ન્યૂ ગુડવિલ માટેની. થયું? હવે 10th સમ છે. ચલો રીડ કરો અને મને કહો શું કહે છે. Our partners in a firm sharing profits in the ratio of 2:1. They decided that with effect from ટ્રાન્સફર વાળી એન્ટ્રી નહીં કરવાની કે બંને પાર્ટનર્સ પેલા પાર્ટનર તો કરાવી ને મેં. L capital debit, B capital, 2R capital. એ જ કહું છું, આજે તારું ધ્યાન નથી. હા. Their partners in a firm sharing profits in the ratio of 2:1. They decided that with effect from 1st April 2024, they would share profits in the ratio of 3:2. But this decision was taken after the profit for the year ended 31st March 2025 of ₹90,000 was distributed in the old profit sharing ratio. Firm's goodwill was valued on the basis of aggregate of 2 years' profits preceding the date decision became effective. Profits for the year ended 31st March 2023 and 2024 were ₹60,000 and ₹75,000 respectively. Capital accounts of the partner as on 31st March 2025 were 1,50,000 for A and 90,000 for B. Pass necessary journal entries and prepare partner's capital account. શું સમજાયું? કઈ? હા? એ તો મેં લખી દીધું. ઓલ્ડ આ છે, ન્યૂ આ છે, પછી શું કરવાનું છે? 90,000 2:1 બાકી છે. હા 90,000 એટલે please do not. એટલે પાછળ લઈને એ શું થયું? પાસ્ટ એડજસ્ટમેન્ટ થઈ. એટલે જરૂરી નથી કે થર્ડ ચેપ્ટરમાં પાસ્ટ એડજસ્ટમેન્ટ કે ફર્સ્ટ ચેપ્ટરનું નહીં આવશે. બરાબર? આપણને સમજણ પડવી જોઈએ સમમાં. એટલે હવે એક મિનિટ જસ્ટ મોટા તમારે સમ કેવી રીતે પ્રેક્ટિસમાં કરજો અત્યારે સમજી લો. પાસ્ટ એડજસ્ટમેન્ટનો સમ કર્યો, એનો ફાઇનલ આન્સર લઈ આવ્યા. બરાબર? એની જર્નલ થઈ એક શેની જર્નલ થઈ? પાસ્ટ એડજસ્ટમેન્ટની. હવે શું કહે છે? ગુડવિલ વેલ્યુ કરવાની. ગુડવિલ ઇઝ વેલ્યુડ એટ એગ્રીગેટ એટલે ટોટલ ડિવાઇડ બાય 2 કરવાનું નહીં. એગ્રીગેટ એટલે ટોટલ. કોઈએ અંડરલાઈન નહીં કર્યું, એઝ ઇફ યાદ રહેશે. આ જ સમજો એક્ઝામમાં પૂછીશ ને તો અડધા ડિવાઇડ બાય 2 કરીને આવશે. એગ્રીગેટ એટલે ટોટલ. તો એનાથી ગુડવિલ ફાઇન થઈ. ગુડવિલ કયા રેશિયોમાં આપવાની?
3 ratio. ગુડવિલ કયા રેશિયોમાં આપવાની? સેક્રિફાઈસ. આ કઈ ગુડવિલ? ન્યૂ રેશિયો તો ક્યાંય પિક્ચરમાં નહીં આવે. ન્યૂ ગુડવિલ પિક્ચરમાં આવવાનો જ, ન્યૂ રેશિયો પિક્ચરમાં આવવાનો જ નથી. કયો પિક્ચરમાં આવે? ઓલ્ડ અને સેક્રિફાઈસ. ઓલ ગુડવિલ, ઓલ રેશિયો, ઓલ પાર્ટનર્સ કેપિટલ્સ આર ડેબિટેડ. અને ન્યૂ ગુડવિલ, સેક્રિફાઈસ. પૂછી સર ફ્રાઈડે ઇટ શુડ બી ઓન ધ ટીપ ઓફ યોર ટંગ. અડધા એવું કહે છે ન્યૂ ગુડવિલ, ન્યૂ રેશિયો. જોજો. ન્યૂ ગુડવિલ, ઓલ્ડ ગુડવિલ, હા, આ બધું બોલાવડાવીશ. એટલે અહીંયા તમારે ઓલ્ડ ગુડવિલ માટેની વાત થઈ ગઈ આપણે. હવે ન્યૂ ગુડવિલ કયા રેશિયોમાં આવશે? સેક્રિફાઈસ. એ બંનેની જર્નલ લખી એટલે તમારી જોડે 2 જર્નલ આવશે. બરાબર? 2 જર્નલ લખી. હવે પાર્ટનર્સ કેપિટલ બનાવતા આવડે છે? તો આ 2 જર્નલનું લેજર પોસ્ટિંગ પાર્ટનરના કેપિટલમાં કરો. પાર્ટનરનું કેપિટલ ડેબિટ થાય તો ડેબિટ કરો, ક્રેડિટ થાય તો ક્રેડિટ કરો. બરાબર? હવે બંધ કરો.